એક બીજું એ બી છે ગવર્મેન્ટ જે કરી શકે આજની તારીખે જે અમારી લેબગ્રોન જે હીરાને સર્ટિફિકેટ્સ કરતી સંસ્થા છે એઝ વિઝ્યુઅલ જે નેચરલમાં જે કરતી હતી એને જીઆઈએ ગણીએ આઈજીઆઈ કરીએ એ જ બધી સંસ્થાઓ છે અને આજે અમે જે સર્ટિફિકેશન રહીએ કે એ સર્ટિફિકેશનમાં સરકાર કંઈક નવું લાવે કે જે બીએસઆઈને સપોર્ટ કરે અને અત્યારે જે અમે સર્ટિફિકેશન કરીએ છીએ એ 50 થી 70 વર્ષ જૂની પદ્ધતિથી એ લેબ બી કારણ કે એટલી જૂની ટ્રસ્ટેડ લેબ છે એટલી જૂની પદ્ધતિથી જ એ લોકો સર્ટિફિકેશન કરી રહ્યા છે જ્યારે બીએસઆઈ જેવી સંસ્થાને કે કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટને સરકાર ફંડિંગ કરે અને એઆઈ બેઝ કે જેને કલર બી કેમેરા સારી રીતે જોઈ શકે છે ક્લેરિટી બી સારી રીતે જોઈ શકે છે અને આખું એ બેઝ બનાવી અને જે બહુ ઓછા ચાર્જિસમાં ઇન્ડસ્ટ્રીને જેથી કરીને વર્ગ જે સર્ટિફિકેશનની જે મોટી ચાર્જિસ છે એનો અમને બચત થશે કે જેથી કરીને ગવર્મેન્ટે એમાં કોઈક નવું આરએનડી કરાવવું જોઈએ અથવા તો બીએસઆઈ જેવી સંસ્થાઓને લાવવું જોઈએ અને આખું ઓટોમાઇઝેશન અને એઆઈ બેઝ બનાવવું જોઈએ જેથી કરીને કસ્ટમરનો વધારે ને વધારે સંતોષ અમારા હીરા પર ટકી રહે. ચોક્કસથી હતા લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોદ્દેદારો કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે જે યુનિયન બજેટ છે તેમાં તેમને ઘણી અપેક્ષાઓ છે સ્કિલ્ડ વર્કરો માટે એક જે પોલિસીની તેમને માંગ કરી છે વિદેશ નીતિઓમાં પણ બદલાવ કરવાની માંગ કરી છે આ ઉપરાંત ડ્યુટીમાં પણ જો ફેરફાર થાય તો આ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ શકે તેવી પણ જે માગણીઓ કરી છે એટલે અલગ અલગ અને ખાસ કરીને ટેકનોલોજીની સપોર્ટની જ્યારે માગણી કરવામાં આવી છે ત્યારે ખૂબ ઘણી બધી અપેક્ષાઓ આજે કેન્દ્રીય બજેટમાં સુરતના લેબ્રોન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જોઈ રહ્યા છે.